बोलिए कृष्ण कन्हैया लाल की जय। श्रीमद सद्गुण शालिनम चिदे चिदे व्याप्तं च दिव्याकृति जीवे साक्षर मोक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तम मुनिवरे वेदार्थिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे श्रद्धा। આજના શુભદિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। એક વખત ભગવાન કૃષ્ણ બિરાજમાન હતા અને તેવા સમયે નારદજી નારાયણ નારાયણ કરતાં કરતાં ભગવાન કૃષ્ણ ભગવાન પાસે આવે છે અને પૂછે છે કે હે પ્રભુ, દાન અને પુણ્ય એ શ્રેષ્ઠ કેવી રીતે કહેવાય? ત્યારે આ જે ભગવાન હતા એમણે કહ્યું કે હે દેવર્ષિ નારદ, હું તને કથા કહું છું, એના માધ્યમથી આપને સમજાઈ જશે। પ્રાચીન કાળની અંદર અવંતી કરીને એક નગરી હતી। આ નગરીની અંદર એક શેઠ રહેતા હતા। એ શેઠ પોતે ઘણું બધું દાન કરતા હતા। એ શેઠનો વ્યવસાય એ સારો હતો, ભગવાને સારી કમાણી આપી હતી। એટલે એણે એમના જીવનની અંદર તળાવો ખોદાવ્યા, વાવો ખોદાવી, ધર્મશાળાઓ બાંધી, હોસ્પિટલો બાંધી, આમ અનાથાશ્રમ બાંધ્યા। આમ આ જે શેઠ હતા એમણે ઘણું બધું દાન પુણ્ય કર્યું હતું। એટલે ધીમે ધીમે આ જે શેઠ હતા એમની પરિસ્થિતિ ખૂબ જ કથળતી જઈ અને બધું જ એ દાનની અંદર એમણે એ વાપરી નાખ્યું। સમય ઉપર સમય વ્યતીત થવા લાગ્યો। ત્યાર પછી એ નગરની અંદર જે રાજા હતા એ રાજાએ એમના સિપાહીઓ દ્વારા એક ઢંઢેરો પીટાવ્યો। બોલે સૌ જેણે પુણ્યદાન કર્યું હોય તેને રાજા સાહેબ એ ઘણું બધું દાન આપવાના છે, માટે જેણે જેણે દાન કર્યું હોય, પુણ્ય કર્યું હોય એ રાજા પાસે આવે અને રજૂ કરે। એ માટે એક દિવસ નક્કી કરવામાં આવ્યો। એ દિવસે બધા જ ભાઈઓ એ ત્યાં આગળ રાજાને ત્યાં એ રજૂ કરવા માટે જતા હતા કે મેં આ પ્રકારનું પુણ્ય કર્યું છે, મેં આ પ્રકારનું દાન કર્યું છે, આવી રીતે। એટલે આ જે શેઠ હતા એમની પરિસ્થિતિ કથળેલી હતી। એટલે એમના ધર્મપત્નીએ કહ્યું કે આપણે તો ઘણું બધું પુણ્ય કર્યું છે, એની ગણતરી કરતાં પણ પાર આવે તેમ નથી। બોલે એમ તો કે હા, તો તમે રાજા પાસે જાઓ અને તમે જે કંઈ આપણે પુણ્ય કર્યું હોય એ કહેજો, એટલે ઘણું બધું ધન આપશે। બોલે એમ તો કે હા। એટલે રાણીએ વાત કરી શેઠને, શેઠાણીએ વાત કરી શેઠને, અને રાણીએ પણ રાજાને સમજાયા હતા કે જે કંઈ પુણ્યદાન કર્યું હોય એમને તમે દાન આપજો। એટલે રાણીએ રાજાને કહ્યું, આ બાજુ જે શેઠાણી હતા એણે શેઠને કહ્યું કે તમારું જે દાન કર્યું છે તે તમે ગણતરી કરીને બતાવજો, એનો પાર નહીં આવે, કારણ કે આખી જિંદગી આપણે જે કંઈ ધન હતું એ બધું આ પુણ્યની અંદર જ વેડફી નાખ્યું છે, દાનની અંદર વેડફી નાખ્યું છે। પરંતુ આ શેઠાણીએ કહ્યું કે તમને જતાં જતાં રસ્તાની અંદર ભૂખ લાગશે, એટલે સાથે એમણે ભાત બાંધી આપ્યું, 2 રોટલા અને શાક એ બાંધી આપ્યું સાથે, અને કહ્યું કે જ્યારે તમે જાઓ ને ત્યારે ભૂખ લાગે ને ત્યારે આ ખાઈ લેજો। એટલે આ રાજા રાહ જોતા હતા કે નગરની અંદર કેટલા બધા માણસો આવે અને મારી આગળ પુણ્ય દાન રજૂ કરે તો હું એમને દાન આપું। આ બાજુ આ શેઠ પોતે પોતાના ઘરની અંદરથી નીકળે છે, થોડે દૂર જાય છે અને એક તળાવ આવે છે, અને એ તળાવના કિનારે એક ઝાડ હોય છે। એટલે આ શેઠને થયું કે લાવને, હવે જમવાનું તો મને આપ્યું છે તો હું જરાક મારા રોટલા અને શાક હું ખાઈ લેવું, પછી આગળ વધું। એટલે એ તળાવની અંદર એ ઝાડ નીચે પોતે એ રોટલા મૂકી અને હાથ અને પગ ધોવા માટે તળાવની અંદર જાય છે। તો
તળાવની અંદર હાથ પગ ધોવે છે તેવા સમયે જ્યારે પોતે એ ઝાડ નીચે આવે છે તે વખતે એક કૂતરી એ પોતાના નાના બચ્ચાને લઈને ત્યાં આવે છે. એટલે આ જે શેઠ હતો એણે ઘણું બધું દાન કર્યું હતું. એટલે એને વિચાર આવ્યો કે આ બિચારા બચ્ચા અને આ જે કૂતરી છે તે મારી સામું જોઈ રહી છે, તો લાવ હું એને એક રોટલો આપી દઉં. એટલે એક રોટલો પેલી જે કૂતરી હતી એને ને તેના બચ્ચાને ખાવા માટે આપી દે છે. થોડા સમય પછી એ પોતે એ જમવાની તૈયારી કરે છે તેવા જ સમયે કૂતરો આવ્યો. એટલે એ કૂતરો પણ પૂંછડી પટપટાવા લાગ્યો. એટલે આ શેઠને થયું આ પણ ભલે મોઢેથી બોલી શકતો નથી પરંતુ તેની પૂંછડી પટપટાવે છે. એટલે આ શેઠને ખબર પડી કે આ કૂતરો પણ ભૂખ્યો છે. એટલે બીજો રોટલો હતો એ અને શાક હતું એ પણ પેલા કૂતરાને આપી દે છે. આમ આ શેઠ પોતે ભૂખ્યો રહે છે પરંતુ જે ભાથું લાવ્યો હતો તે પેલી કૂતરીની અને તેના બચ્ચાને અને પેલા કૂતરાને આપી દે છે. ત્યાર પછી આ શેઠ એ નગરની અંદર જાય છે. ત્યાં બધી લાઈન ઊભી હતી. એ લાઈનની અંદર પાછળ ઊભું રહે છે અને એક પછી એક રાજાને પોતાનું પુણ્યદાન એ બધા કહેતા જાય છે. એમાં આ શેઠનો વારો આવ્યો. હવે આ જે શેઠ હતો એણે ઘણું બધું દાન કર્યું હતું, પુણ્ય કર્યું હતું. એટલે એક બાજુથી કહેવા માંડ્યું કે મેં ઘણા બધા તળાવ ખોદાવ્યા છે, વાવ ખોદાવી છે, કૂવા ખોદાવ્યા છે, ધર્મશાળાઓ બાંધી છે, અનાથ આશ્રમો ખોલ્યા છે, હોસ્પિટલો ખોલી છે. આમ બધી વાત આ જે હતો જે શેઠ એ રાજાને વાત કરતો હતો. એ રાજાએ કહ્યું કે તમારું જે પુણ્ય કર્યું છે એના બદલામાં તમને કંઈ દાન મળી શકે તેમ, તમને ઇનામ કોઈ મળી શકે તેમ નથી. એટલે નિરાશ થઈ અને આ જે શેઠ હતો એ બહાર નીકળી ગયો. એટલે જે પેલો સિપાઈ હતો રાજાનો એણે રાજાના કાનની અંદર કહી દીધું. એટલે તરત પછી આ શેઠને અંદર પાછા બોલાવે છે અને પછી કહે છે રાજા સાહેબ કે તમે જે કંઈ દાન કર્યું છે તે તમે મારી આગળ રજૂ કર્યું છે. દાન એવી રીતે કરવામાં આવે કે જમણા હાથે દાન આપો તો ડાબો હાથને ખબર પડવી જોઈએ નહીં કે મેં દાન આપ્યું છે. તમે કહી બતાવ્યું એટલે તમારા એ દાનની અંદરથી કોઈ પણ ઇનામ મળી શકે નહીં. પરંતુ તમે જ્યારે રસ્તાની અંદર આવતા હતા એ દાન તમે કહ્યું નથી. એટલે તમને હું એ દાનના બદલે એક સોના મહોર આપું છું. આમ કરી અને પેલા શેઠને એક સોના મહોર આપે છે. અને પછી શેઠને આ રાજાએ કહ્યું કે તમારી અંદર હું વધી ગયો છે કે હું એટલે અભિમાન વધી ગયું છે કે મેં વાવ ખોદાવ્યા, કૂવાઓ ખોદાવી, ધર્મશાળાઓ બાંધી, હોસ્પિટલો બાંધી. એટલે તમારી અંદર અહમ આવી ગયું. મેં કર્યું સબ કોઈ કહે, કરતલ કરે કોઈ આદરે અધૂરા રહે, હરી કરે શો હોય. તમે ભલે કરો છો પરંતુ જ્યારે માલિકની જો ઈચ્છા હોય ને તો જ એ કાર્ય સફળ થતું હોય છે. બાકી તો જો માલિકની ઈચ્છા ના હોય તો કાર્ય અધૂરું હોય અને તરત વચ્ચે વિઘ્ન આવી જતું હોય છે. માટે એ જે કંઈ બને છે, જે કંઈ થાય છે તે માલિકની ઈચ્છાથી થાય છે. અને તમે જે કંઈ દાન આપો છો તે કહેતા ફરવું જોઈએ નહીં કે મેં આ દાન કર્યું એવું કોઈને કહેવું જોઈએ નહીં તો એ દાનનું જે કંઈ આપણને ફળ મળતું હોય એ પણ ફળ મળી શકતું નથી. માટે આ કથા ભગવાન કૃષ્ણએ નારદજીને કહે છે. એટલે નારદજીને સમજાઈ ગયું અને નારદજીએ કહ્યું કે પૃથ્વી ઉપર જઈને હું જ્યારે વિચરણ કરતો રહીશ ને ત્યારે પણ આવી રીતે દરેકને સમજાવતો રહીશ કે આપણે દાન પુણ્ય કર્યા પછી કોઈ પણ જાતનો અહંભાવ રાખવો જોઈએ નહીં. જો અભિમાન રાખવામાં આવે તો એ જે દાન અને પુણ્ય કર્યું હોય એનું જે પ્રાપ્ત ફળ મળવું જોઈએ એ મળી શકતું નથી. માટે દાન એવી રીતે કરવું કે મન પવન પણ જાણે નહીં. ભગવાને આપણને આપી હોય તો ઉદાર હાથે આપણે આપી પણ જાણવું જોઈએ અને આપ્યા પછી એને ભૂલી પણ જવું જોઈએ. આપણા મુખેથી કોઈને કહેવું જોઈએ નહીં. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય.